હું ખેતરમાં જાઉં છું કેમ કે આપણે જે ટામેટાની ખેતી કરી હતી ને એ હું જોવા જાઉં છું કે કેટલા મોટા છોડ થયા છે. કેમ કે આપણે ટામેટાની ખેતી કરી છે તો તેની આપણે જરૂર પૂરતી ધ્યાન તો રાખવું જોઈએ ને. તો હું ખેતરમાં જાઉં છું, તને ભૂખ લાગે ને તો ખાવાનું પડ્યું છે, શાંતિથી ખાઈ લેજે. અને હું આ ખેતરમાં જઈ અને હાલ જ પાછી આવું છું. બિલકુલ ચિંતા ન કરતો તો જાગે તો. અરે મમ્મી મમ્મી મમ્મી, મારે પણ ખેતરમાં આવવું છે કે આપણે ટામેટાની ખેતી કેવી ચાલી રહી છે. અને મમ્મી, મારે તો બહુ જ ઈચ્છા થાય છે કે ટામેટું ક્યારે આવે અને ક્યારે હું ખાઈ લઉં. તો મમ્મી તું જાય ને તો મારી માટે ટામેટા લેતી આવજે. કેમ કે મને ટામેટા તો એટલા મીઠા ભાવે ને કે મોંમાં પાણી આવી જાય છે. મમ્મી ક્યારે આવશે આપણા ટામેટા? ક્યારે હું ખાઈશ? અરે બેટા, હજુ છોડ તો નાના નાના છે. બસ મોટા થાય એટલે જ ટામેટા આવી જશે. તો પછી આપણે બધા ખાઈશું. અરે હવે થોડોક જ સમય બાકી છે કે જે આપણા ટામેટા ખેતરમાં આવવાની તૈયારીમાં છે. થોડાક જ મોટા છોડ થાય એટલે એક જ આપણા ખેતરમાં એકલું લાલ જોવા મળશે ટામેટું બેટા. અરે મમ્મી, લાલ ટામેટું ક્યારે આપણા ખેતરમાં જોવા મળશે? કેમ કે મારે તો હવે રહી જાતું જ નથી. કેમ કે મારે તો એ ટામેટું હવે ખાવું જ છે. કેમ કે એ ટામેટું કેટલા દિવસથી મમ્મી મેં જોયું નથી. અને મમ્મી તું ખેતરમાં જાય છે? અરે બસ બેટા બસ, મારે હવે મોડું થાય છે. કેમ કે મારે હવે ખેતરમાં જાવું છે અને જોવું છે કે આપણે ટામેટાના છોડ કેટલા મોટા થયા છે અને કેટલા ટામેટા બહાર આવ્યા છે. કેમ કે આપણે સારી રીતે ચાકરી કરીશું તો આપણા ટામેટા છે ને એકદમ લાલ જ જોવા મળશે. કેમ કે બાકીના ખેતરમાં મેં જોયું હતું કે પેલા ભાઈના ખેતરમાં ટામેટા હતા વાયેલા, પણ બિલકુલ જ ટામેટા નીકળ્યા જ ન હતા બહાર. કેમ કે એમને ટામેટું વાવ્યું પણ પરંતુ જરૂરિયાત પૂરતું એમને ધ્યાન ન રાખ્યું. અરે વાહ, મારા ખેતરમાં કેવા મસ્ત મજાના ટામેટા દેખાઈ રહ્યા છે. મને તો મારી મહેનત પર પૂરો વિશ્વાસ હતો કે હું મહેનત કરું છું તો મારા ટામેટા સક્સેસ જશે. કેમ કે બાકી લોકોના ઘોડમ મેં પણ કઈ મહેનત બાકી ઓછી નથી કરી કે મારા ટામેટા જોવા સારા ન મળે. પરંતુ કાગડાભાઈનું બહુ મોટું જ ધ્યાન રાખવું પડશે. કેમ કે કાગડાભાઈ ખેતી ન કરતા હતા અને બધા ખેતરોમાં ચોરી કરીને. આમ ચકલી તો વિચારતી હોય છે કે મારા ટામેટા કાગડો ન ચોરે. ત્યારે જ કબૂતર ભાઈ આવી જાય છે ચકલીબેન પાસે. અરે ચકલીબેન, તમે તો ટામેટાની ખેતી બહુ સારી કરી રહ્યા છો. કેમ કે બીજા બાકી લોકોના ખેતરમાં ટામેટાના છોડ વાયેલા છે, પરંતુ તેમની ખેતી તો કઈ જ સારી નથી. જેથી તમારી ખેતી મેં જોઈ તો ખેતરમાં લાલ ટામેટા જોવા મળ્યા છે. બહુ સારી ખેતી છે તમારી. ખરેખર બહુ મહેનત કરી લાગે છે ચકલીબેન તમે આ ખેતરમાં. કેમ કે તાણે જ આટલા સુંદર ટામેટા અને સારી ખેતી જોવા મળે. અરે હા કબૂતરભાઈ, કેમ કે મેં આ ખેતરમાં રાત દિવસ મહેનત કરી છે ત્યારે જ મને જોવા મળી છે આટલી સારી ખેતી મારી. કેમ કે બીજા લોકોની જેમ મેં આરામ ન કર્યો હતો, પરંતુ કામ જ કર્યું હતું આ ખેતરમાં. એટલે જ મારી સારી મહેનત જોઈને આ ટામેટા સારા થયા છે. પરંતુ કબૂતરભાઈ, ટામેટા આવશે તો પરંતુ હું તમને પણ આપીશ. અરે સરસ ચકલીબેન, સરસ. આવી જ તમે મહેનત કરતા રહો અને સારી ખેતી કરતા રહો. અને તમારો આભાર. જો ટામેટા તમે આપવાની વાત કરી છે ને તો બાકી લોકો પણ ખેતરમાં આવી જ મહેનત નથી કરતા અને તમે મહેનત કરી રહ્યા છો, પરંતુ મને ટામેટા આપવાનું કહી રહ્યા છો. તો આ ટામેટા સારા અને સારી ખેતી આપશે તમને ચકલીબેન. બસ તમે મહેનત કરી જ રાખજો. અરે એવું ના હોય કબૂતરભાઈ, આડોશી પાડોશીને તો ટામેટા ખવડાવતા જ રહેવું પડે. કેમ કે આડોશી પાડોશી ક્યારે ટાઈમમાં આવે ને એ કોઈને ખબર જ ના પડે. પરંતુ આપણા સારા કામમાં ખોટા કામમાં તો ક્યારે એવું ના બગાડે, પરંતુ સારા કામ તો આપણા કરતા જ હોય કબૂતરભાઈ.
તો ટામેટા હું તમને પણ આપીશ અને બીજા મારા પાડોશી છે એમને પણ ટામેટા હું ખવડાવીશ. બસ હવે ટામેટા આવવા દો. એટલી જ વારમાં પોપટભાઈ આવી જાય છે. અરે ચકલીબેન અને કબૂતરભાઈ, શું કરી રહ્યા છો બંને? અરે ચકલીબેન, તમારી ખેતીની તો વાત આખા ગામમાં ચર્ચામાં ચાલી રહી છે. કેમ કે જે તમે ટામેટાની ખેતી કરી છે ને. અરે હા પોપટભાઈ, હા. આ ચકલીબેને ખેતી કરી છે ને એ મેં પણ વાત સાંભળી હતી ગામમાં કે ચકલીબેનની ખેતી સારી છે. એટલા જ માટે હું ચકલીબેનની ખેતી જોવા માટે આવ્યો હતો. કેમ કે અને અહીંયા ચકલીબેન જોવા પણ મળી ગયા. કેમ કે ચકલીબેનની ખેતી કેવી છે અને કેવી ચકલીબેન મહેનત કરી રહ્યા છે. પરંતુ અહીંયા આવ્યો જ તો ચકલીબેન પણ મહેનત કરતા જોવા મળ્યા હતા મને. અરે હા હા, કેમ જોવા ના મળે? કેમ કે ચકલીબેનની મહેનત આખા ગામ એમને નહીં વખાણતા હોય. કેમ કે ચકલીબેનના ટામેટા ટામેટા ટામેટા, બસ આખા ગામમાં એક જ વાત. પોપટભાઈ વાત કહી રહ્યા છે સાચી છે કબૂતરભાઈ? અરે હા હા ચકલીબેન, સાચી વાત છે. પરંતુ હું જોવા માટે જ આવ્યો હતો. આમ ચકલીબેનની તો ચર્ચા આખા ગામમાં થઈ રહી હોય છે. ચકલીબેન ઘરે જતા હોય છે અને રસ્તામાં તો કાગડાભાઈ જોવા મળી જાય છે. અરે 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 ચકલીબેન, તમારી ગામમાં ચર્ચા થઈ રહી છે. કેમ કે તમે જે ટામેટાની ખેતી કરી છે ને એ લઈને આખું ગામ જ તમારી વાત કર્યા કરે છે. અને ચકલીબેન, તમારા જો ખેતરમાં ટામેટા આવવા લાગે તો તમે ટામેટા મને પણ ખવડાવજો. કેમ કે ટામેટા તો બહુ મીઠા જ હશે તમારા ખેતરના. કેમ કે તમે રાત દિવસ એક મહેનત કરી છે ત્યારે તમે આ ખેતી કરી છે સારી. આમ ચકલીબેન બોલે છે કાગડાભાઈને. અરે કાગડાભાઈ, મને માફ કરજો. કેમ કે આવી જ રીતે હું ટામેટા બધા લોકોને આપતી જ રહીશ તો મારા ખેતીના ટામેટા આપ્યામાં જતા રહેશે. અને હું ટામેટાની ખેતી સારી કરી રહી છું તો એનું કારણ એ નહીં કાગડાભાઈ કે બધા જ લોકો મારા ખેતરમાં આવીને ટામેટા ખાય અને મારી પાસે ટામેટા માગે. કેમ કે મેં રાત દિવસ એક મહેનત કરી છે. અરે ચકલીબેન, તમને હું જો કહી દઉં છું કે તમારા ખેતરમાં ટામેટા આવે તો એ ટામેટા તમારે મને ખવડાવવાના છે. અને બિલકુલ એ તમારે મને ના નથી પાડવાની. કેમ કે ટામેટા મને બહુ જ ભાવે છે અને મારી કાકડીને પણ એ ટામેટા બહુ જ ભાવે છે. એકદમ તમારા ખેતરના ટામેટા કેવા મીઠા મીઠા ને મીઠા હશે. જો તમે ટામેટા આપવાની ના પાડીને તો હું ચોરી કરી લઈશ તમારા ખેતરમાં. અરે કાગડાભાઈ, ચોરી તો કરી જો મારા ખેતરમાં. એક પણ ટામેટું જો ચોરાયું મારા ખેતરમાં તો હું તમારા પર ફરિયાદ નોંધાવી દઈશ અને પોલીસને જોડે પકડાવી દઈશ. કેમ કે મેં રાત દાડો મહેનત કરી છે અને આ ટામેટાની ખેતી કરી છે. પરંતુ જો તમે ચોરી કરી તો તમારા પર હું ફરિયાદ કરાવી દઈશ. આમ ચકલીબેન તો કાગડાભાઈને કહે છે કે તમે મારા ટામેટા ખેતરમાંથી ન ચોરતા અને ચકલીબેન ઘર તરફ જવા લાગે છે. અરે બેટા ઉઠ, બેટા ઉઠ. અરે મમ્મી, અરે મમ્મી, મમ્મી મમ્મી મમ્મી, તું આવી ગઈ મમ્મી? અરે મમ્મી, આપણા ટામેટાની ખેતી કેવી છે? એકદમ સારી તો છે ને? કેમ કે આપણે રાત દિવસ મહેનત એક કરી છે. અને મમ્મી, તે પણ કઈ ઓછી મહેનત કરી નથી બાકી લોકોના જેમ કે જે તે ખેતરમાં બહુ જ સારી મહેનત કરી છે. પરંતુ મમ્મી મને તો જણાવ કે આપણા ખેતરમાં ટામેટા કેવા છે? એકદમ સારા તો છે ને ટામેટા? કઈ ખરાબી તો નથી ને? અરે હા બેટા હા, એકદમ ખેતી તો સારી છે અને સારા છોડ પણ બહાર આવ્યા છે અને ટામેટા પણ સારા દેખાઈ રહ્યા છે. પરંતુ એક ચિંતા છે બેટા, બધા જ લોકો આપણા ટામેટા માંગી રહ્યા છે. પરંતુ બેટા આપણે જો બધા જ ટામેટા આપણે આડોશી પાડોશી ને આપીશું તો આપણી પાસે શું રહેશે? હવે કંઈક આનું કરવું પડશે. મમ્મી, તો કઈ ના દેવાય એમને? અરે કે આ તો મેં રાત દિવસ મહેનત એક કરી છે અને મેં સારી મહેનત કરીને મારા ટામેટા વાયા છે. અને ટામેટા વાવીને હું મારા છોકરા અને પરિવારનું ઘર ચલાવવા માંગુ છું. જો તમે લોકો પણ આવી જ રીતે મહેનત કરશો. અરે બેટા, એમને કોણ સમજાવે કે કેટલી મહેનતથી આપણે આ ખેતી કરી રહ્યા છે. બસ એમને તો જોયું એટલે માંગી રહ્યા છે. પરંતુ એમને એ ખબર નથી પડતી કે ચકલીબેને કેટલી મહેનત કરી હશે અને આ ટામેટાની પાછળ કેટલો ટાઈમ આપ્યો હશે.
જો લોકો આ સમજ એમની જોડે હોય તો એ લોકો ટામેટા માંગે જ નહીં બેટા. પરંતુ કઈ વાંધો નહીં, આપણે આનો પણ નિકાલ લાવીશું અને આપણે ખેતીની ઉપર પૂરો ફોકસ આપણો રાખીશું અને મહેનત આગળ કરીશું, કેમ કે ટામેટા આવ્યા. આમ ચકલીબેન પાસે તો બધા જ લોકો ટામેટા માંગી રહ્યા હોય છે અને ચકલીબેન એ વિચારીને એમના ખેતરમાં ચાલ્યા જાય છે. અરે વાહ, મારા ટામેટા કેવા સુંદર મજાના મસ્ત મોટા થઈ રહ્યા છે. અને વાહ વાહ વાહ, શું ટામેટા દેખાઈ રહ્યા છે મારા. મેં મહેનત કરી એટલે જ આ ફળ મને જોવા મળી છે, પરંતુ આ ફળ હવે તો હું કોઈને નહીં આપું, કેમ કે કેટલી મહેનત કરી છે મેં આની પાછળ અને ટામેટાની ખેતી કરી છે. આમ ચકલીબેન તો બધાને ટામેટા આપવાની ના પાડે છે. એટલામાં જ કાગડાભાઈ આવી રહ્યા હોય છે. અરે કાગડાભાઈ, કેમ આવ્યા છો તમે? ટામેટા લેવા તો નથી આવ્યા ને? કેમ કે મેં પેલા દિવસે પણ તમને કહી દીધું હતું કે કાગડાભાઈ, ટામેટા હું તમને નહીં આપું, પરંતુ તમને જ નહીં, હવે તો હું કોઈને ટામેટા નહીં આપું, કેમ કે મારા ખેતરમાં તમે પણ જુઓ કે કેટલા અને સુંદર અને સારા ટામેટા થયા છે. અરે હા ચકલીબેન, હા, તમારા ખેતરના ટામેટા તો જુઓ કેવા એકદમ ચમકી રહ્યા છે, લાલ લાલ ને લાલ. બહુ સુંદર મજાના ટામેટા છે ચકલીબેન તમારા ખેતરમાં. અને ચકલીબેન, મને આશા છે કે તમે મને થોડા ઘણા ટામેટા આપશો, પરંતુ તમે ના પાડો તો જ સારું છે. આમ કાગડાભાઈ તો ચકલીબેન પાસે ટામેટા માંગી રહ્યા હોય છે અને લાલચથી ટામેટા માંગે છે. કાગડાભાઈ, મેં તમને એ દિવસે પણ કહ્યું હતું, જો તમે મારા ખેતરમાં ટામેટાની ચોરી કરશો તો હું પોલીસને ફરિયાદ કરીશ અને તમને પોલીસ પાસે પકડાવી દઈશ. જો તમે નહીં માનો તો, પરંતુ તમે માની જાઓ તો સારું છે અને ના માનો તો પણ એ તમારે જોવાનું છે હવે, કેમ કે મેં તમને જણાવી દીધું છે કે જો તમે મારા ખેતરમાં ચોરી કરશો. અરે ચકલીબેન, તમે મારી ઉપર ફરિયાદ કરો કે પછી તમે મને મારો, એ મારે કંઈ નહીં જોવાનું, પરંતુ હું ગમે એ કરીશ, પણ તમારા ટામેટા હું ખેતરમાંથી લઈને જ જઈશ. કેમ કે હું ટામેટા લેવા આવ્યો છું અને જો તમે ના પાડી રહ્યા છો તો એ તો મજા આવશે જ નહીં બિલકુલ. કેમ કે આ ટામેટા જોયા પછી હવે તો મારા મોઢામાં પણ પાણી આવ્યા લાગ્યું છે. અને જો તમે આ ટામેટા આપવાની ના પાડશો. અરે બસ, હવે બહુ થયું કાગડાભાઈ, બહુ થયું. કેમ કે ક્યારની હું સાંભળી રહી છું તમારી આ બકબક. તમે ક્યારના મને ધમકી આપી રહ્યા છો અને મારા ટામેટા ચોરી કરવાનું કહી રહ્યા છો. આ તો હું સારી છું કાગડાભાઈ, હજી કે તમને હું ફરિયાદ નથી કરી. આમ પોપટભાઈ તો ઉડતા ઉડતા આવી રહ્યા હોય છે અને ચકલીબેનના ખેતરમાં આવીને બેસે છે. અરે જુઓ ને પોપટભાઈ, મેં ના પાડી તોય આ કાગડાભાઈ પરંતુ મારી પાસે ટામેટા માંગી રહ્યા છે. શું કરવાનું કહો આમનું? અરે ચકલીબેન, આ કાગડાભાઈ છે ને બધાની પાસે આવી જ રીતે માગ્યા કરે છે. કોઈની પાસે ફળ તો કોઈની પાસે અનાજ. અરે ચકલીબેન, તમે સાંભળ્યું ને કે પોપટભાઈએ હાલ શું કહ્યું, કે હું આવી જ રીતે બધાની પાસે ટામેટો તો શું, તમે ડુંગળીની ખેતી કરી હોત ને ચકલીબેન, તો પણ હું તમારી ડુંગળી માગવા આવું. મેં એકવાર ના પાડી કાગડાભાઈ કે હું તમને એક પણ ટામેટું નહીં આપું એટલે નહીં જ આપો. અરે ચકલીબેન, અરે કાગડાને 2-3 ટામેટા આપી દેજો એટલે વાત પટી જાય. કેમ કે કાગડો તો પાછો જવાનો નથી લીધા વગર અને તમારે ટામેટા આપ્યા વગર ચાલશે નહીં. અને જો આ કાગડાને તમે ટામેટું એક પણ નહીં આપો તો આ કાગડો તમારા ખેતરનું શું કરશે અને શું નહીં કરે એ મને પણ અને તમને પણ ખબર નથી. જો ચકલીબેન, પોપટભાઈ શું કહી રહ્યા છે તે સાંભળ્યું ને? જો તું મને ટામેટું નહીં આપે તો હું ચોરી કરવાનો ને કરવાનો જ, અને તારે મને ટામેટું આપવું જ પડશે. જો ટામેટું નહીં આપે તું તો હું તારા ખેતરનો બગાડ અને ચોરી કરીશું. અરે તું એમ તો નહીં જ મને કાગડા, એમ ને? સારું, ચલ, હું પોલીસ પાસે હાલ જ જઉં છું અને તારી ફરિયાદ નોંધાવી દઉં છું. અરે ના ચકલીબેન, ના, કાગડાભાઈ ઉપર ફરિયાદ તમે ન કરતા. કેમ કે કાગડાભાઈ ઉપર ફરિયાદ કરશો તો એ બહુ મોટો ગુનો છે કે આપણે આપણા પક્ષીને જેલમાં પુરાવી રહ્યા છીએ. આમ પોપટભાઈ તો એટલું કહીને ઉડી જાય છે અને ચકલીબેન પણ ઉડી જાય છે અને કાગડો બસ એના ખેતરમાં એકલો બેઠો હોય.
જો હું ક્યારનો કહેતો હતો ચકલીબેનને કે ચકલીબેન તમે મને ટામેટા આપો. જો હવે તો ચકલીબેન નથી અને પોપટભાઈ પણ નથી. જો હવે ચકલીબેનના ખેતરમાં હું શું કરું છું? જો ચકલીબેન મને ટામેટું આપવાની ના પાડતા જ હતા પહેલેથી અને એમને મને કહ્યું હોત કે કાશ મેં કાગડાભાઈને સારું કર્યું ટામેટું ન આપ્યું, પરંતુ એમને ચકલીબેનને ખબર નથી કે કાગડો કોણ છે. કાગડાભાઈ તો ચકલીબેનના ખેતરમાં ચોરી